નમસ્કાર દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મોક્ષદા એકાદશીના દિવસે અચૂક કરજો આ 3 કામ. માં લક્ષ્મીના મળશે આશીર્વાદ. ચાલો જાણીએ આ વિડીયોમાં. મોક્ષદા એકાદશીના દિવસે શ્રી હરિની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ આ દિવસે દ્વાપર યુગમાં કુરુક્ષેત્રમાં ગીતાનું જ્ઞાન આપ્યું હતું. સનાતન ધર્મમાં એકાદશી એટલે કે 11નું ઘણું મહત્વ છે. વર્ષમાં દરેક મહિનામાં 2 વાર એકાદશી વ્રત રાખવામાં આવે છે, એક કૃષ્ણ પક્ષમાં અને બીજી શુક્લ પક્ષમાં. પરંતુ દરેક એકાદશીનું ઘણું મહત્વ અલગ અલગ હોય છે. એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે. માગસર મહિનામાં આવતી એકાદશીને મોક્ષદા એકાદશી કહેવાય છે, જે તિથિ 22 ડિસેમ્બર એટલે કે આજે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર મોક્ષદા એકાદશીનું મોક્ષ પ્રાપ્તિ માટે વિશેષ મહત્વ માનવામાં આવે છે. એટલું જ નહીં, આ એકાદશીને આ શક્તિનો નાશ કરનારી એકાદશી પણ માનવામાં આવે છે. મોક્ષદા એકાદશીના દિવસે શ્રી હરિની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ આ દિવસે દ્વાપર યુગમાં કુરુક્ષેત્રમાં ગીતાનું જ્ઞાન આપ્યું હતું. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા થાય છે. મોક્ષદા એકાદશીના દિવસે કરો આ ઉપાય. પહેલું, મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રીમદ ભાગવત ગીતાની પૂજા કરવી જોઈએ. આ સિવાય આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવવા માટે ભોજન બપોર પછી લેવું જોઈએ. આમ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. નંબર 2, મોક્ષદા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને ઉપાસના કરવાનો સંકલ્પ કરવો જોઈએ. આ પછી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ. સાંજે દીવો પ્રગટાવીને ધૂપ પ્રગટાવવો જોઈએ અને મંત્રનો જાપ કરવો જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા જળવાઈ રહે છે. નંબર 3, દ્વાદશી પર પૂજા કર્યા પછી એકાદશીના બીજા દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન અને દાન આપવું જોઈએ. આ સાથે ભોજન લઈને વ્રત તોડવું જોઈએ. જે વ્યક્તિ આ દિવસે દાન કરે છે તેને ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. આ દિવસે અનાજનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દાન અને દક્ષિણા પછી વ્રત તોડવું જોઈએ. મિત્રો, મારો આ વિડીયો તમને કેવો લાગ્યો? કમેન્ટના માધ્યમથી જરૂર જણાવો. અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.